કેમ કે વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે। વિશ્વામિત્રી નદીના મગર શહેરમાં ઘૂસી જતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। વડોદરામાં આફતના વરસાદ બાદ કેવી છે વડોદરાની સ્થિતિ, જુઓ આ રિપોર્ટમાં। વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા છે। વરસાદની સ્થિતિ વિકટ બની છે। આફતના વરસાદની વાત કરીશું, પરંતુ તે પહેલા આ ત્રણ દ્રશ્યો જુઓ। એક તરફ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ મગર શહેરમાં આવી જતા લોકો ભયમાં જીવી રહ્યા છે। પહેલા દ્રશ્યો વડોદરાના છે, જ્યાં મગરે શ્વાનનો શિકાર કર્યો। કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો બીજા દ્રશ્યો પણ વડોદરાના જ છે, જ્યાં મગર માનવ વસાહતમાં આવી જતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે। તો જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે મગર રોડ પર આવી ગયો છે। આ દ્રશ્યો જુઓ। દ્રશ્યો જોઈ તમને લાગશે કે આ કોઈ મોટો ખાડો કે નાનું તળાવ હશે, પરંતુ આ તળાવ નહીં પણ વડોદરાનો રહેણાંક વિસ્તાર છે। વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદે તો વિરામ લીધો છે, પણ નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તે હજુ સુધી ઓસર્યા નથી। શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ટીપી રોડ પર પણ ભારે પાણી ભરાયેલા છે। શહેરના બાપોદ, પરિવાર, ચાર રસ્તા, આજવા, વાઘોડિયા રોડ અને ડભોઈ રોડની અનેક સોસાયટીઓ જાણે સરોવર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। તો કેટલાક વિસ્તારમાં લોકો પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલી જલારામનગર વસાહત છે, તેમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળે છે, જેના કારણે લોકો પોતાનું જે ઘર છે તે ખાલી કરી રહ્યા છે। અહીંયા પોતાનો જે ઘર વખરી છે તે ખાલી કરીને અન્ય સ્થળે ખસેડી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ જે તમામ લોકો છે તે પોતાના ઘરના સામાન અહીંયાથી હટાવી રહ્યા છે। તમામ સામાન અહીંયા પેક કરી દેવામાં આવ્યો છે। શું કહેશો, ક્યાં લઈ જાઓ છો ઘરનો સામાન તમે? શિફ્ટ કરીએ છીએ। કેમ કે પાણી કદાચ આવે વિશ્વામિત્રીમાં તો અઘરું પડે, એટલે કંઈ કાઢવા માટે ટાઈમ ના મળે। હવે અહીંયાથી ક્યાં લઈ જશો સામાન? બીજી જગ્યાએ શિફ્ટ કરી દઈશું, ગોડાઉન બીજી જગ્યાએ શિફ્ટ। હા, શું કહેશો, આ તમારું જે તમામ સામાન છે આખો ક્યાં શિફ્ટ કરી રહ્યા છો? એમનું માંજલપુર છે, ત્યાં શિફ્ટ કરી રહ્યા છે। કેમ અહીંયા, શું કેમ અહીંયાથી શિફ્ટ? એમ કે અમુક વાર છે ને વરસાદ આવી જાય તો ચાન્સ નહીં મળતો કે સામાન લઈ જવાનો, બધી ગાડીઓ થઈ જાય, પછી પાણી બધું એકદમથી આવી જાય એટલે ટાઈમ નહીં મળતો। તો અત્યારે ભલે આવે કે ના આવે તો પણ સામાન તો બહાર કાઢવું પડશે। વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે એટલા માટે? હા, એના માટે। વડોદરા શહેરની સાથે વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક ગામડામાં પાણી ભરાયા છે। આ દ્રશ્યો ડભોઈ તાલુકામાં આવેલા દંગીવાડા ગામના છે, જ્યાં દેવ ડેમનું પાણી ઘૂસી જતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ડભોઈ તાલુકાના અન્ય ગામો બંબોજ, નારાયણપુરા, પ્રયાગપુરા, આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં પાણી જ પાણીની સ્થિતિ છે। ડભોઈથી વાઘોડિયાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, તો કરાલીપુરાથી વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ થયો છે। પાણી ઓસરવાની જે ગ્રામજનો છે એ રાહ જોઈ રહ્યા છે, પરંતુ આજે પાણી ક્યારે ઓસરે છે। પરંતુ બીજી બાજુ જે ઢાઢર નદી છે એ પોતાની મહત્તમ સપાટીમાં વટાવી ચૂક્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ઢાઢર નદી અને દેવ ડેમના પાણી આજે ડભોઈ તાલુકા અને વાઘોડિયા તાલુકાના જે લોકોને અસર થઈ છે, ત્યારે આ પાણી ક્યારે ઓસરે છે અને જનજીવન ફરી પાછું રાબેતા મુજબ ક્યારે ચાલુ થાય છે તે જોવાનું રહ્યું। વરસાદ બાદ લોકો કેવી મુશ્કેલીમાં મુકાયા છે તે અહીં જોઈ શકાય છે। અકોટા ગામમાં પાણી ઘૂસી જતા દેવનગર ઝૂંપડપટ્ટીમાં અનેક લોકો ફસાયા છે। ચારે બાજુ પાણીના કારણે આ તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને બોટની મદદથી તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। નદીના પાણી ઘૂસી જતા ફાયરના જવાનોએ બોટના માધ્યમથી લોકોને બહાર કાઢ્યા। 20થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરાને વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે। નદી ઓવરફ્લો થતાં તેના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા છે। આ દ્રશ્યો જુઓ। વુડા સર્કલ નજીક જલારામનગર, સહયોગનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ વિસ્તારમાં રહેતા લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે। ઘરની અંદર પાણી ભરાયેલા છે। સરસામાન પલળી ગયો છે। 100થી વધુ મકાનોમાં પાણી ફરી વળ્યા છે। હજુ પણ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, તેના કારણે લોકોમાં ભય ફેલાયો છે।
વિશ્વામિત્રી ઊંડાણ કરવામાં નથી આવતી. આજે સમજો કે સાબરમતી રિવરફ્રન્ટ બની શકતો હોય, તાપીની અંદર જ્યારે સુરતની અંદર તાપી નદીની અંદર કોઝવે બની શકતો હોય, પરંતુ વિશ્વામિત્રી નદીની જે કહેવાય છે કે કોઈ પણ જાતની આજ દિન સુધીમાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી. વિશ્વામિત્રીના નામ પર કરોડો રૂપિયા લાખો રૂપિયા આવે છે, પરંતુ વિશ્વામિત્રી શુદ્ધિકરણ નથી થતી. એના કારણે આ વડોદરા શહેરની અંદર અમારા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. ગઈ રાતના કલા સાંજનાથી લોકો સામાન ખાલી કરી રહ્યા છે. જે પાણીનું સ્તર વધવા માંડ્યું, ધીરે ધીરે પાણી વધતી રહ્યું છે. સવાર તો ઘરમાં સુધી પાણી ઘૂંટણસોમાં પાણી ભરાઈ ગયા હતા. એને સામે બધું ઘરનું સામાન લઈને અમે લોકો સ્કૂલની સગવડ કરી રહ્યા છે, સ્કૂલોમાં ટેમ્પામાં ભરી. વડોદરાનો આજવા ડેમ ભયજનક સપાટીએ પહોંચી જતા તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું, જેના કારણે નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. નદી ઓવરફ્લો થતાં આ પાણી સાવલી તાલુકાના અનેક ગામમાં ઘૂસી ગયા છે. પાણી ગામમાં ઘૂસતા કેવી સ્થિતિ સર્જાય છે તે જોઈ શકાય છે. પિલોલ, અલીદ્રા, દરજીપુરા, ખોખર, ઇન્દ્રાડ, અલીદ્રા ગામમાં હાલ કમર સુધીના પાણી ભરાયેલા છે. કેટલાક ગામનો સંપર્ક પણ કપાઈ ગયો છે. ગામમાં ચારે બાજુ પાણી હોવાથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. મગર અને ઝેરી સાપના ડરના કારણે લોકોને ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો વડોદરાના આજવા સરોવરના છે. સરોવર ધોધમાર વરસાદને કારણે ઓવરફ્લો થયું છે, જેના કારણે પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું, જેના કારણે નદી પણ ભયજનક સપાટી પહોંચી ગઈ છે. તો આ દ્રશ્યોમાં આજવા સરોવર ઓવરફ્લો થયાનો સુંદર નજારો માણી શકાય છે. નદીનું જળસ્તર વધતા લોકોને સાવચેત કરાયા છે. તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. અને હવે